તો 1 વાગ્યા સુધી જે મતદાનની ટકાવારી બતાવી રહી છે, લાગી રહ્યું છે કે ગયા વખત કરતાં એટલે કે જે 2019માં જે મતદાન થયું હતું એની આસપાસ જ તમામ જિલ્લાઓમાં મતદાન થઈ ચૂકી છે. પરંતુ આ વખતે મુદ્દાઓની આપણે વાત કરી. બ્રેક પર જતા પહેલા આપણે ગેસ્ટ પેનલને વાત કરી હતી અને કપિલભાઈએ જે અલગ અલગ મુદ્દા કયા હતા, સ્નેહલભાઈનું આ અંગે શું કહેવું છે? સ્નેહલભાઈ, બ્રેક પહેલા આપણે મુદ્દાઓની વાત કરી. સ્થાનિક મુદ્દાઓ હોય, ભલે કેન્દ્રની ચૂંટણી છે પણ સ્થાનિક મુદ્દા જે છે એ હંમેશા લોકોને અસર કરતા હોય છે, પણ એ ક્યાંક ઓછું જોવા મળ્યું. કપિલભાઈના જે આક્ષેપો કરવામાં આવ્યા એમનો આપનો જવાબ. જો છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતની જનતા જે છે તે ભારતીય જનતા પાર્ટીને મત આપે છે. ઘણી બધી જગ્યાએ સરકારો જે છે તે ખૂબ સારી કામગીરી કરે છે, પછી એ એમએલએ હોય કે પછી કોર્પોરેટર્સ હોય, નગરપાલિકાના સભ્યો હોય, કાર્યકર્તાઓ હોય. તો આજે આ જે વાતાવરણ કેમ ઊભું થયું છે એનું મુખ્ય કારણ એ છે કે ગુજરાતની અંદર કોઈ પણ વ્યક્તિની નાનામાં નાની સમસ્યા હોય તો સરકાર અને સરકારી તંત્ર તો છે જ, પણ એની સાથે સાથે કાર્યકર્તાઓ પણ એમની સાથે જોડાતા હોય છે. આપણે જોયું છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે હતી એનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે દરેક જગ્યાએ જે યોજનાઓ છે એનું પેનિટ્રેશન થાય અને 100% સેચ્યુરેશન થાય, એટલે કોઈ પણ છેવાડાના ગામડામાં પણ કોઈ વ્યક્તિ બાકી હોય તો એનો વિકાસ થાય. આજે ગુજરાતને આખા ભારતની વાત કરીએ, ગુજરાતની પણ વાત કરીએ તો ગુજરાત તો એક રોલ મોડલ તરીકે ઉપસી આવ્યું છે. ત્યારથી આપણા જે પ્રધાનમંત્રી શ્રી જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા તો એમને એક આદર્શ રાજ્ય કેવી રીતે ચલાવવું એનું એક સારામાં સારું ઉદાહરણ છે કે તમામ સમસ્યા હવે આ 5 વર્ષ જો આપને જનતા આપે છે તો આ બધી જ સમસ્યાઓ હજી પણ વધુ ને વધુ યોજનાઓ પહોંચાડવામાં આવશે ને સમસ્યાનું સમાધાન આવશે. જી, હવે ગુજરાતને ઉત્તમમાંથી સર્વોત્તમ કેવી રીતે બનાવાય કે જે સ્વાસ્થ્ય અને સુખાકારીની જો વાત છે, એક નાનું ઉદાહરણ આપું તો એવું છે કે 70 વર્ષની વય જેને ક્રોસ કરી હશે એને ઇન્સ્યોરન્સ જે છે તે બાય ડિફોલ્ટ મળશે. એના માટે પ્રશાંતભાઈ, વિપક્ષ સાવ જતું રહે, કારણ કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓમાં તો આપણે જોઈએ જ છીએ, એટલે કે રાજ્ય સરકારની ગવર્મેન્ટ તો જોઈ જ રહ્યા છીએ કે જ્યાં કોંગ્રેસનું હવે કહેવાય ને કે હજી બીજી ચૂંટણી આવશે તો જો હજી પણ જો જનતા એમને અને કોંગ્રેસ કંઈ કરશે નહીં પગલાંની તો વિપક્ષ કદાચ ખતમ થઈ જશે. પરંતુ આ વખતે ત્રીજી વખત એવો દાવો કર્યો છે ભારતીય જનતા પાર્ટી કે અમે રેકોર્ડ બ્રેક સીટ હાંસલ કરીને પૂર્ણ બહુમતીની સરકાર બનાવીશું. જો વિપક્ષ નહીં રહે તો લોકશાહીનું શું મતલબ? હું દર વખતે એક વાત કરતો હોઉં છું કે ભાજપ એવું નક્કી કર્યું છે કે અમારે કોંગ્રેસને પતાઈ દેવી છે અને કોંગ્રેસે એવું નક્કી કર્યું છે કે અમારે પણ કોંગ્રેસને પતાઈ દેવી છે. કારણ કે છેલ્લા 5 વર્ષમાં કેટલાય ધારાસભ્યો અને કેટલાય દિગ્ગજો કોંગ્રેસ છોડી જે કંઈ કારણસર ભાજપમાં આવ્યા હોય, વિપક્ષ પતવા પાછળના 2-3 કારણ હોઈ શકે. એક પોતે, કારણ કે ઘર કા ભેદી લંકા ઢાએ, એટલે એક તો પોતે એ લોકો શું વિચારે છે, બીજું જનતા. આજે આ જે કંઈ પરિણામ આવે છે જનતાના આશીર્વાદથી આવે છે. આપણે એમ કહીએ છીએ કે જનતાના આશીર્વાદથી જનતા પણ કોંગ્રેસને ભૂલી ગઈ છે, કારણ કે એમના કાર્યો એમણે જોયા નથી. જે ગુજરાતની જનતા છે એમના કાર્યો જોયા નથી. તેવું લાગે છે કે જે લોકો કદાચ ભાજપને વોટ નથી કરતા એ કોંગ્રેસને વોટ આપવા પણ નથી જતા. ના, એમાં કેવું છે કે જો દરેક પક્ષની, ભલે કોંગ્રેસ 30 વર્ષથી ગુજરાતમાં સત્તામાં નથી પણ એનો એક કમિટેડ વોટ શેર છે એ મિનિમમ 30%, પહેલા 35-37% હતો, જે અત્યારે ઘટીને 30%, 29% જેવો થયો છે ગઈ વિધાનસભામાં. એનાથી પણ નબળું પરફોર્મન્સ, એટલે 30%ની આસપાસ. આપે જે કહ્યું કે એના જે પતનના કારણો કહે કે હારના કારણે કોંગ્રેસ પોતે જ છે, કપિલભાઈ આ અંગે આપનું શું કહેવું છે? કોંગ્રેસ પાર્ટીએ ભૂતકાળની અંદર સરકારો બનાવેલી છે ને અમે આ તો 400 પારના હજુ આ લોકોના સપના છે અને વાતો હતી. હવે ઠીક, એ વાત અલગ છે કે લોકો મહિનાથી 400 પાર બોલવાનું બંધ કરી દીધું છે. કોંગ્રેસ ભૂતકાળમાં 450 સીટોથી દેશની અંદર સરકારો બનાવેલી છે, પણ ક્યારે કોંગ્રેસના મોઢે વાત સાંભળી કે અમે ભાજપને ખતમ કરી દઈશું, ભાજપ મુક્ત દેશ કરી દઈશું, વિપક્ષ મુક્ત દેશ કરી દઈશું? આ વાત ક્યારે કોંગ્રેસ પાર્ટીએ કરી? નહીં કરી. અમે તો હેલ્થી લોકશાહીમાં માનીએ છીએ. અમે તો કદાચ એમના સાંસદો ચૂંટાયા નહોતા તો અમારા સંસદ સભ્યોની સીટો ખાલી કરી પેટા ચૂંટણી કરી એમને સંસદમાં લઈને આવ્યા હતા. આ કોંગ્રેસની લોકશાહી જ, આ લોકશાહીમાં માનનારી પાર્ટી છે. હવે વાત રહી કોંગ્રેસ પાર્ટીની, તો કોંગ્રેસ પાર્ટી 2022ના ઇલેક્શનમાં ક્યાંક અમારી ટકાવારી ઘટી. જે પ્રશાંતભાઈ રાજકીય વિશ્લેષક જે કહી રહ્યા છે એની વાત કરું, કારણ કે મારે બ્રેકિંગ એની જ વાત કરું છું. તો 2022માં ક્યાંક મતદાનની ટકાવારી ઘટી તો એનું કારણ એ હતું કે સત્તા વિરોધી મતદારમાં 2 ભાગ પડ્યા, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, કે જે સત્તાની સામે લડી રહ્યા હતા. એટલે સત્તાની વિરોધમાં જે મતદારોમાં 2 ભાગ પડવાના કારણે ભારતીય જનતા પાર્ટી બમ્પર સીટોથી જીતીને આવી, એ વાસ્તવિકતા છે. કોંગ્રેસ પાર્ટીને આમ આદમી પાર્ટીને મત ભેગા કરો તો ભાજપની 156 સીટો કોઈ કાળે થઈ શકે તેમ નથી. આ વાસ્તવિકતા જોઈ છે. એના જ કારણે કોંગ્રેસ પાર્ટીએ આખા દેશની અંદર ઇન્ડિયા ગઠબંધનની રચના કરી છે. લાગે છે ઇન્ડિયા ગઠબંધનથી કોંગ્રેસને ફાયદો થશે? ડેફિનેટલી થશે. ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ એક પક્ષ હતો એમાં પણ આંતરિક વિખવાદ હતો. હવે આટલા બધા નેતાઓ કેવી રીતે સાચવી શકશે? ઇન્ડિયા ગઠબંધન આ ઇલેક્શન મજબૂતીથી લડી રહ્યું છે. આ સંદેશ ન્યૂઝના માધ્યમથી કહું છું, 7 મે ચૂંટણી ચાલુ છે.
4 જૂને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. આ ઓકે, બિલકુલ એ ચોથી વાસ્તવિકતા જૂને છે. ખ્યાલ આવી જશે